તો એક મોટા સમાચાર મળી રહ્યા છે। અંતે ભાજપે રાજકોટ મહાનગરપાલિકા માટે પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે। જી હા, ફોર્મ ભરવાના 18 કલાક પહેલા આ લિસ્ટ જાહેર થયું છે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, આ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન જે અનેક વિવાદોમાં રહી ચૂક્યું છે, ત્યાં હવે ભાજપે ફોર્મ ભરવાના 18 થી 20 કલાક પહેલા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું, જેમાં મનપાના 18 વોર્ડના 72 ઉમેદવારો જાહેર। પૂર્વ મેયર પ્રદીપ ડવને ટિકિટ આપવામાં આવી। વોર્ડ નંબર 1માં અંજના મોરજરિયા અને પરેશ ઠાકરની ટિકિટ મળી, સાથે જયરાજસિંહ જાડેજા, સેજલબેન ચૌધરીની ટિકિટ મળી। વોર્ડ નંબર 2માં દક્ષાબેન વાઘેલા, મીનાબા જાડેજા, સાથે શૈલેષ વખાણી, ધૈર્ય પારેખને પણ ટિકિટ આપવામાં આવી છે। વોર્ડ નંબર 3માં પણ એવી જ પરિસ્થિતિ, અજય મજેઠિયાને ટિકિટ આપવામાં આવી છે। અને સાથે જે ઉમેદવારો સામે આવ્યા છે એને લઈ હવે વિશ્લેષણ પણ શરૂ થઈ ગયું છે કે આખરે કયા પરિબળ સમીકરણના આધારે તેમને ટિકિટ મળી છે। આજ અંગે વાતચીત કરીશું। અમારી સાથે ગૌતમ ભેડા લાઈવ જોડાઈ ગયા છે। ગૌતમ, સ્થાનિક સ્વરાજ્યના જંગમાં ફોર્મ ભરાય એના 20 કલાક પહેલાની ડેડલાઇન પહેલા લિસ્ટ બહાર આવ્યું છે। લિસ્ટમાં કયા મોટા નામ કોને પડતા મૂકવામાં આવ્યા, કોને સ્થાન મળ્યું, કયા પરિબળના આધારે લિસ્ટ બહાર આવ્યું છે ભાજપનું? ચોક્કસ અત્યારે થોડી મિનિટો પહેલા જે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી છે તેને લઈને લિસ્ટ જે 72 જે ઉમેદવારો છે તેનું જાહેર કરવામાં આવ્યું છે। આપણી સાથે ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ છે, તેમની સાથે વાત કરીશું। સૌથી પહેલા તો જે મોટા ચહેરાની જો વાત કરવામાં આવે તો પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર હોય કે ઉપરાંત જે પૂર્વ મેયર છે નૈનાબેન પેટડિયા, આ ઉપરાંત નેહલ શુક્લ, મનીષ રાડિયા સહિતના જે વિનુભાઈ ગવા, તમામ જે જૂના મોટા નેતાઓ છે તેમને કાપવામાં આવ્યા છે। બેન, નવી યાદી જાહેર થઈ અને એમાં યુવાનોને નવા ચહેરાઓને ચાન્સ આપવામાં આવ્યા છે અને જૂના ગજાના નેતાઓને કાપવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટીનો ક્યારેક ઉદ્દેશ કોઈ નેતાઓને કે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને કાપવાનો હોતો જ નથી। ભારતીય જનતા પાર્ટીનો હંમેશા એક જ ઉદ્દેશ હોય છે કે દરેક કાર્યકર્તાને તક મળે અને દરેક કાર્યકર્તા આગળ આવે અને ભારતીય જનતા પાર્ટી માટે નાનામાં નાના કાર્યકર્તાથી લઈ અને કોઈ બધા જ કાર્યકર્તાને સમાન તક મળે, દરેક સમાજને તક મળે, દરેક વર્ગને સમાન તક મળે, એ મુખ્ય ઉદ્દેશ ભારતીય જનતા પાર્ટીનો છે। એવી ચર્ચાઓ હતી કે ભાઈ આ જે અમુક નેતાઓ છે તેની વિરુદ્ધ અમુક નેતાઓની નારાજગી પણ હતી કે જે રીતના છેલ્લા 2.5 વર્ષની અંદર જે પરિસ્થિતિ રાજકોટની અંદર મહાનગરપાલિકામાં જે વિવાદો થયા તેને લીધે કાપવામાં આવ્યા છે, એવી ચર્ચા। કોઈ પણ વિવાદ કે કોઈ પણ લીધે કાપવામાં નથી આવ્યા, પરંતુ દરેક કાર્યકર્તાને સમાન તક મળે એ ઉદ્દેશથી દરેક કાર્યકર્તા, દરેક વર્ગના લોકોને આ સમાન તક મળે એ ઉદ્દેશથી ભારતીય જનતા પાર્ટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। કોઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા કમળને જોવે છે, કમળને માને છે અને એમના માટે એક જ ઉમેદવાર હંમેશા રહ્યો છે અને એ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અને એટલે ભારતીય જનતા પાર્ટી હંમેશા એમને જ પોતાના સાચા ઉમેદવાર માને છે। ચોક્કસ નામની જાહેરાતો થઈ ગઈ છે ને અત્યારે આપ જોઈ શકો છો કે વિજય જે રીતના થયો હોય એ પ્રકારની ઉજવણી ટિકિટ મળતા જ કરવામાં આવી રહી છે। તમામ જે ઉમેદવારો છે તે ભાજપ કાર્યાલય ધીમે ધીમે આવી રહ્યા છે, એ પ્રકારના દ્રશ્યો છે અને જે સમર્થકો છે તેમાં પણ ભારે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। શું કહેશો, ખાસ તો કયા મુદ્દાઓ રહેશે? ખાસ કરીને તો છે ને જે મુદ્દાઓ, કારણ કે વોર્ડ નંબર 11 છે ને એ નવો ડેવલપિંગ એરિયા છે, ઘણા બધા વિસ્તારો, ઘણા બધા કામો કે જે ભારતીય જનતા પાર્ટીના શાસન દરમિયાન થયા છે, લોન્ચ થયા છે, એ બધા જ પ્રોજેક્ટ પૂરા કરવામાં 100% ધ્યાન દેવામાં આવશે। જૂના દિગ્ગજ જે પીઢ અમુક નેતાઓને મનીષભાઈ રાડિયા હોય, જયમીન ઠાકર હોય, પૂર્વ મેયર સહિતનાઓને કાપવામાં આવ્યા છે, જે રીતના 2.5 વર્ષની અંદર વિવાદો થયા હતા મહાનગરપાલિકામાં, આ હવે નહીં થાય શું લાગે છે? ના, વિવાદો તો કોઈ હતા જ નહીં, કોઈ જ વિવાદો નથી। ઉલટાનું આ બધા સિનિયરોના માર્ગદર્શનથી જ અમે લોકો કામ આગળ કરવાના છીએ અને એ કામ આગળ વધારવાના છીએ। કોઈ જ વિવાદ નથી ભારતીય જનતા પાર્ટીમાં અને બધું ખૂબ સુગત ચાલી રહ્યું છે। ચોક્કસ તો જે રીતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ધીમે ધીમે જે ઉમેદવારો જેમના નામ જાહેર થયા છે તેઓ આવી રહ્યા છે, કાર્યકરો જે તેમના સમર્થકો છે તેમાં ભારે ઉત્સાહની જે પરિસ્થિતિ છે જોવા મળી રહી છે। શહેર પ્રમુખ છે અહીંયા, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, કેમ કે ઘણા બધા મોટા માથાઓ, જો ચર્ચાનો વિષય હોય તો એ છે કે ઘણા બધા મોટા ચહેરાઓને કાપવામાં આવ્યા છે। માધવભાઈ, જાહેર થઈ ગયું છે લિસ્ટ, પણ મોટા માથાઓને કાપવામાં આવ્યા છે, એવી ચર્ચાઓ? એવી કોઈ વાત નથી।
દરેક વ્યક્તિ દરેક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મહત્વનો કાર્યકર્તા હોય છે અને કાર્યકર્તાને જ્યારે એમનું ઘડતર થતું જતું હોય એમ એને જવાબદારી મળતી જતી હોય છે ત્યારે અન્ય નવા કાર્યકર્તાઓને પણ આ પ્રકારનો તક મળે અને દરેક કાર્યકર્તા જવાબદારીથી વંચિત ન રહે એના ભાગરૂપે આ પ્રક્રિયા થતી હોય છે. જેમને નથી લેવામાં આવ્યા એમને અન્ય કોઈ પણ જવાબદારીમાં લઈ અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે ચાલવાનો મોકો મળશે. ચર્ચા છે કે જે રીતના છેલ્લા અઢી વર્ષની અંદર જે મુદ્દાઓ મહાનગરપાલિકાની અંદર ઉઠ્યા, વિવાદો થયા, એના લીધે ચાહે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઈ હોય, પૂર્વ મેયર દૈનાબેન પેટડિયા હોય, એને લઈને ઘણા બધા વિવાદો અને હવે એમને કાપવામાં આવ્યા છે. આ ઉપરાંત સિનિયર નેતાઓની વાત કરીએ તો મનીષભાઈ રાડિયા છે, વિનુભાઈ ગવા છે, નેહલભાઈ છે, તેમને કાપવામાં આવ્યા છે. આ વખતના ઘણા સીમાંકન અને સીટની જે પરિસ્થિતિ હોય એ ચેન્જ ઘણી થઈ છે. જનરલ સીટ, ઓબીસી સીટ એ બધા પ્રશ્નો છે અને વયમર્યાદાનો પણ અમારો 60 વર્ષનો જે ક્રાઇટેરિયા છે એને લીધે જે અમારા વરિષ્ઠ આગેવાનો કાર્યકર્તાઓ છે એનો અમે સંગઠનમાં કે ક્યાંય પણ સારી રીતે ઉપયોગ કરીશું. આમાં કોઈને કાપવાની કોઈ વાત નથી. કઈ રીતના ચૂંટણી પ્રચારને કયા મુદ્દાઓ? જી, ચૂંટણી પ્રચારમાં અમે ખૂબ એડવાન્સ ચાલી રહ્યા છીએ. અમે અમારા સ્થાપના દિવસ 6 તારીખે હતો, અમે 5 તારીખે જ દરેક બૂથમાં અમે ઘર ઘર સંપર્કનો કાર્યક્રમ અમારો સંપન્ન કરી લીધો છે અને અમે પૂર્ણ રીતે તૈયારી સાથે અમે અમારો કાર્યાલયો ખોલવાનો અને પછી લોકસંપર્ક કરવાનો. કાલે અમે વિજય વિશ્વાસ સંમેલન દ્વારા બધા કાર્યકર્તાઓનું ફોર્મ ભરવા જઈશું. ચોક્કસ તમામ જે મોટા પાથાઓ છે તેમને કાપવામાં આવ્યા છે એ જ ચર્ચા છે. નવા નામોની જો વાત કરવામાં આવે તો જે ઘનશ્યામભાઈ હેરભા કે જેઓ એક ઉદ્યોગપતિ પણ છે તેમને આ વખતે ભારતીય જનતા, જેની ઘણા સમયથી ચર્ચાઓ પણ ચાલતી હતી, તેમને ભારતીય જનતા પાર્ટી દ્વારા મોકો આપવામાં આવ્યો છે. આપણી સાથે પૂર્વ ધારાસભ્ય છે લાખાભાઈ સાગઠિયા. લાખાભાઈ, જૂના માથાઓને કાપી નાખવામાં આવ્યા. ભારતીય જનતા પાર્ટીમાં આમાં નાનાથી નાના કાર્યકર્તાને પણ આ ભારતીય જનતા પાર્ટીમાં લાભ મળતો હોય છે. એટલે એમાં મોટા માથા કે નાના માથા ન હોય, પણ એક કાર્યકર્તા અને એમને તક મળે એ માટે ભારતીય જનતા પાર્ટી કાયમિક માટે ચરે આગળ દરેક લોકોને એમાં મળતો હોય છે લાભ. એક એવી ચર્ચા છેલ્લા અઢી વર્ષની અંદર જે વિવાદો થયા મહાનગરપાલિકામાં, અત્યારે જયમીનભાઈને કાપવામાં આવ્યા, પૂર્વ મેયર નૈનાબેનને કાપવામાં આવ્યા, આ ઉપરાંત મોટા સિનિયરની વાત કરવામાં આવે તો મનીષભાઈ રાડિયા છે, નેહલભાઈ છે, વિનુભાઈ ગવા છે. આમાં રાજકોટ શહેરમાં એવો કોઈ વિખવાદ નથી, પણ આમાં પાર્લામેન્ટ બોર્ડમાં જે નામ મૂકતા હોય અને ત્યાંથી જે નામ અહીંથી શોધ થઈને આવતા હોય એટલે આમાં કોઈ રાજકોટમાં બીજું કોઈ એવું પ્રશ્ન જ નથી અને ભારતીય જનતા પાર્ટીના 72 ઉમેદવારો જીતવાના છે. ચોક્કસ. તો એક બાજુ જે સમર્થકોને જે ઉમેદવારો આવી રહ્યા છે તેમાં ભારે ઉત્સાહ છે, તો હવે ચર્ચાનો વિષય એ બન્યો છે કે જે રીતના છેલ્લા અઢી વર્ષ મહાનગરપાલિકાના ગયા ત્યારબાદ જે વિવાદો અને જે રીતના અનેક જે સમસ્યાઓ સામે આવી હતી ત્યારબાદ આ જે લિસ્ટ છે તેમાં તેનો પડઘો દેખાતો હોય એવું સ્પષ્ટપણે જોઈ શકાય છે. જી બિલકુલ ગૌતમ, અમારી સાથે આપ જોડાઈ રહેશો, આગળ પણ તમારી પાસેથી વિગતો મેળવીશ, પરંતુ અમારો જે વિશેષ અમારો એક સ્ટુડિયો વિલ્સ છે કે જે હવે રાજકોટ પહોંચ્યો છે, ત્યાંથી અમારી ટીમ જોડાઈ ગઈ છે. જેડી ગુજરાતીની આખી ટીમ એમની સાથે છે જે આજે રાજકોટમાં છે. તો જેડી, ઓવરઓલ હવે રાજકોટ ભાજપનું લિસ્ટ જાહેર થયું છે. અંદર ખાને કોંગ્રેસે પણ કેટલાક લોકોને ફોન કરી દીધા છે. કેવી સ્થિતિ છે, કેવી હવા છે રાજકોટની રાજકીય હવા? બિલકુલ, છેલ્લા કેટલાક દિવસથી આપણે સ્ટુડિયો ઓન વ્હીલ્સની સાથે રાજકોટમાં અલગ અલગ વિસ્તારોમાં જઈએ છીએ, રિપોર્ટિંગ કરીએ છીએ, અહીંના લોકોને પણ આપણે મળીએ છીએ. અહીંના કેટલાક સિનિયર સિટીઝન હતા એમની સાથે પણ આપણે વાર્તાલાપ કર્યો હતો કે ભાઈ તમારું રાજકોટ કેટલું બદલાયું છે, છેલ્લા 10 વર્ષની અંદર મહાનગરપાલિકાએ શું વિકાસ કર્યો છે, શું નથી કર્યો, શું મુદ્દાઓ છે અહીંના. અને લિસ્ટની અમે પણ પોતે અહીંયા રાહ જોઈ રહ્યા હતા, કારણ કે અહીંના જર્નલિસ્ટ લોકોને મળતા હતા, બધા જ આ લિસ્ટની રાહ જોઈ રહ્યા હતા. છેલ્લા કેટલાક દિવસથી રાજકોટ મહાનગરપાલિકામાં કોના નામ એડ કરવા, કોના ન કરવા એને લઈને મથામણો ચાલતી હતી. લગભગ 4 થી 5 વાર બેઠક પણ મળી ચૂકી હતી અને સૌથી મોડે આપ જુઓ તો આ લિસ્ટ રાજકોટ મહાનગરપાલિકાનું આવ્યું છે એટલે સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું કે કોને આમાં તક મળે છે. અને તમે જોશો તો મોટાભાગના જે ચહેરાઓ છે એ નવા ચહેરાઓ છે. જે આખો ગેમ ઝોન કાંડ આખો જે થયો હતો એને લઈને પણ મહાનગરપાલિકામાં ખૂબ ચર્ચામાં રહ્યું હતું રાજકોટ. અને ખાસ જ્યારે સૌરાષ્ટ્રની વાત આવે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા અને અહીંનું જે પોલિટિક્સ છે એ હંમેશા ચર્ચામાં રહેતું હોય છે. મારા સહયોગી રહીમ પણ છે મારી સાથે, એમને પણ હું પૂછીશ કે રહીમ, મોડે પણ લિસ્ટ જાહેર થઈ ગયું છે 18 વોર્ડનું. મોટાભાગના લોકો નવા છે, એમને અહીંયા રિપીટ કરવામાં આવ્યા છે.
કારણ કે મોટા મોટા લોકો પણ તમે હમણાં જેમ વાતચીત કરતા હતા એમ કે મેદાને હતા પણ એમનું પત્તું ક્યાંક કપાયું છે. ચોક્કસપણે જે રીતના રાજકોટ મહાનગરપાલિકાનું છેલ્લા 2.5 વર્ષ રહ્યા તે સતત વિવાદિત રહ્યા હતા. તેના કારણે ભાજપ છે તે સતત મૂંઝવણમાં રહ્યું હતું, કારણ કે એટલા માટે લગભગ 4 વખત પાર્લામેન્ટરી બોર્ડની બેઠક રાજકોટ માટે થઈને બોલાવી પડી હતી. કારણ કે તેની પાછળનું કારણ છે, જ્યારે પ્રથમ લિસ્ટ આવ્યું, તૈયાર લિસ્ટ આપવામાં આવ્યું, ત્યારે જૂના ચહેરાઓ છે અને નવા ચહેરાઓ આ સંયુક્તપણે આપવામાં આવ્યું હતું. ત્યારબાદ એવું કહેવામાં આવ્યું કે ભાઈ એવું લિસ્ટ તૈયાર કરો કે જેમાં નવા ચહેરા વધારે હોય ને જૂના ચહેરાઓ છે. ત્યારબાદ એવું પણ લિસ્ટ માંગવામાં આવ્યું કે તમામ નવા ચહેરા હોય, પરંતુ જે આ નામની યાદી જાહેર કરવામાં આવી છે તેમાંથી અમુક એટલે કે 5 થી 7% એવા પણ ચહેરા છે કે નિર્વિવાદિત રહ્યા છે. દાખલા તરીકે પૂર્વ મેયર છે પ્રદીપ ડવ, વોર્ડ નંબર 12માંથી ગત વખતે જીત્યા હતા, તો તેમને ફરીથી ચાન્સ આપવામાં આવ્યો છે, કારણ કે મેયરની પદ ઉપર તેમણે જે રીતના કામગીરી કરી હતી, નિર્વિવાદિત રહ્યા હતા, લોકોને સાથે રાખીને લોકોના સારા કામ પણ કર્યા છે, એટલે તેમને ચાન્સ પણ આપવામાં આવ્યો છે. હિરેન ખીમાણીયા છે જે વોર્ડ નંબર 1માંથી હતા, તો તેમનો વોર્ડ નંબર પણ બદલાવવામાં આવ્યો છે, કારણ કે જે રીતના સીમાંકન ચેન્જ થયું છે, જે સમીકરણો બદલાણા છે, વોર્ડની અંદર જ્ઞાતિવાઇઝ પ્રભુત્વ ધરાવતા લોકો છે, તે પ્રકારે આખું આ સમીકરણ છે તે ભાજપે છે તે ઝીણવટ પડી, એટલે કે તમામ વસ્તુઓ છે તેની ચકાસણી કરી છે, કારણ કે સમીકરણો બદલાણા છે, જે SC STની ટિકિટો છે, OBCની સીટ છે, આ કેવી રીતના ક્યાં આખા સમીકરણો બેસે છે તેના ઉપર મનોમંથન છે પૂરેપૂરું કર્યું છે. એટલે આ કહી શકાય કે મોટા ભાગના નવા ચહેરાઓ છે તે મેદાનમાં ઉતર્યા છે. અને ભાજપ એક જે ચૂંટણી પ્રચારની જે પ્રક્રિયા છે કે જે નામો જાહેર નહોતા થયા, પરંતુ તૈયારીઓ પહેલાંથી કરી દીધી હતી, વોર્ડ વાઇઝ મિટિંગો શરૂ કરી દીધી હતી, અને તેમનું એક જ ધ્યેય છે, ચહેરો કોઈ પણ આવે પણ કમળ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમના નેજા હેઠળ તેમણે પ્રચાર શરૂ કરી દીધો, વિકાસના કામો વાત કરવામાં આવી, એટલે ચહેરા કોઈ પણ આવશે પરંતુ કમળને લઈ અને લોકોની વચ્ચે જવાની શરૂઆત પણ કરી દીધી. એટલે કહી શકાય કે મોટા ભાગના નવા ચહેરાઓ છે તે આ વખતે રાજકોટ મહાનગરપાલિકાની અંદર ઉતારવામાં આવ્યા છે. સામે બાજુ જો વાત કરીએ કોંગ્રેસની, તો કોંગ્રેસમાં પણ એવી જ પરિસ્થિતિ ઊભી થઈ હતી કે જે પહેલું લિસ્ટ આવ્યું છે તેમાં જે અમુક વોર્ડ એવા છે, જે સૂત્રો પાસેથી વિગત મળી છે કે અમુક વોર્ડની અંદર ચૂંટણી લડવા માટે લોકો તૈયાર નથી, એટલા માટે અમુક વોર્ડની અંદર છે તેમને જાહેર પણ નથી કરી. એટલે સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે, ભાજપ ક્યાંક આનો લાભ પણ લઈ રહ્યું હતું, એટલે એની રાહ પણ જોઈ શકતું હોય એવું પણ કહી શકાય. બીજી બાજુ સૌથી વધારે મૂંઝવણવાળો વોર્ડ છે કોંગ્રેસનો સિક્યોર વોર્ડ હતો 15 નંબર, તેમાં પણ અંદરખાને જે રીતના વિવાદ ચાલુ થયા છે તે ક્યાંક ને ક્યાંક આ વખતે ભાજપને એવી પણ આશા છે કે 15 નંબર વોર્ડ છે તે ફરીથી કોંગ્રેસનો ગઢ ગણાતો વોર્ડ છે તે ભાજપ કબજે કરે તેવી તૈયારીઓ છે અંદરખાને ચાલી રહી હતી. એટલે કહી શકાય કે જે નવા ચહેરાને લાભ આપવામાં આવ્યો છે, નવા ચહેરાઓ મેદાને ઉતાર્યા છે, કારણ કે આમ પણ ભાજપ છે તે સરપ્રાઇઝ આપવામાં અવ્વલ જોવા મળે છે, કારણ કે ગમે ત્યારે સરપ્રાઇઝ આપતું હોય છે, નામ બીજાનું ચાલતું હોય છે અને ટિકિટ બીજાને પણ મળતી હોય છે. આ વસ્તુ રહી છે, અને રાજકોટમાં આ અખતરો ફરી એક વખત કરવામાં આવ્યો છે કે જે નામો મોટા માથાઓ મેદાનમાં ઉતાર્યા હતા તેમાંથી મોટા ભાગના નામો છે તે કપાઈ ચૂક્યા છે અને નવા ચહેરાઓને ચાન્સ આપવામાં આવ્યો છે. રહીમ, વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ને એમાંય રાજકોટ એટલે રંગીલું રાજકોટને એની મહાનગરપાલિકા ગત ટર્મમાં તો મોટાભાગની જે વોર્ડ હતા એ બધા ભાજપ પાસે હતા, માત્ર એક જ વોર્ડ કોંગ્રેસ પાસે હતો. તો પોલિટિક્સની દ્રષ્ટિએ આપણે જોઈએ તો રાજકોટ મહાનગરપાલિકા કેટલું ઇમ્પોર્ટન્ટ? ચોક્કસપણે 2027ની આ તૈયારીઓ કહેવાય, કારણ કે આ ઇલેક્શન બાદ હવે 2027ની વિધાનસભાની ચૂંટણી આવવાની છે, તેના માટે આ કહી શકાય કે 2020 મેચ અત્યારે ભાજપ રમી રહ્યું છે, કારણ કે જ્યારે વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે ખાસ જે રીતના વાત કરીએ તો આ ચૂંટણીની અંદર વિધાનસભાની પણ ક્યાંક ગણતરી થતી હોય છે, કારણ કે કોર્પોરેટરો કયા વોર્ડની અંદર છે, કયા વોર્ડમાંથી કયા કોર્પોરેટરો કેટલા મત મેળવે છે, કારણ કે ત્રિપાખીયો જંગ રહેવાનો છે. આ ત્રિપાખીયા જંગની અંદર આપ કેટલા લઈ જાય છે, કોંગ્રેસ કેટલા લઈ જાય છે, ને ભાજપ કેટલી લીડે જીતે છે કે હારે છે કે કેટલા મત મળે છે, આ તમામ જે ગણિત છે અત્યારે થતું હોય છે, ને ત્યારબાદ વિધાનસભામાં આની અસર શું છે આ એનું ગણિત માંડવાની શરૂઆત છે તે ભાજપ માટે થતી હોય છે. એટલે ક્યાંક મને જે લાગે છે કે વિધાનસભાની તૈયારીના ભાગરૂપે એક અખતરો પણ કહી શકાય, કારણ કે તમામ નવા ચહેરા આપ્યા છે. ગત ટ્રમમાં પણ એવું થયું હતું, વિધાનસભાની
ચૂંટણીની અંદર નવા ચહેરા જે રીતના મેદાને ઉતારવામાં આવ્યા હતા અને આજે ધારાસભ્યો પણ છે, અમુકને બાદ કરતાં જે નવા ચહેરા છે તે અમુકને જૂના ચહેરા, દાખલા ભાનુબેન બાબરિયા છે તો અગાઉ ધારાસભ્ય રહી ચૂક્યા છે, એટલે રમેશભાઈ ટીલારા છે તો એ નવો ચહેરો છે, દર્શિતાબેન છે તો નવો ચહેરો છે, ઉદય કાનગટ છે તો એ નવો ચહેરો હતો. એ જ પ્રકારે આ કોર્પોરેશનની અંદર નવી નીતિથી આ મેદાનમાં ઉતર્યા છે, એટલે આ અસર ભાજપને કેટલી થશે આ તમામ તૈયારીઓ છે તે થઈ રહી છે. બીજી બાજુ કોંગ્રેસ પણ એટલું જ મૂંઝવણમાં રહેશે, કારણ કે કોંગ્રેસને જે પાયાના કાર્યકર્તાઓની જરૂર હોય છે કે ઘર સુધી જાતા લોકો, કારણ કે અમુક એવી પણ ઘટનાઓ બનતી હોય છે કે પૂરા પ્રચાર પણ વોર્ડની અંદર થતો નથી, એટલે એનો લાભ છે તે ભાજપ લઈ રહ્યું છે. કારણ કે ભાજપના જે કાર્યકર્તાઓ હોય છે, જે વોર્ડ પ્રમુખથી માંડી અને જે અલગ અલગ યુનિટીઓ એમને બનાવ્યા, હવે તો વોટ્સઅપ ગ્રુપ ઉપર પણ એટલા એક્ટિવ થયા છે. કારણ કે આપણે જોયું હશે કે જ્યારે દાવેદારી થઈ ત્યારે સૌથી વધારે મહત્ત્વનું રાખ્યું છે સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયામાં તમારા ફોલોઅર્સ કેટલા છે, ઇન્સ્ટાગ્રામમાં ફોલોઅર્સ કેટલા છે, ફેસબુકમાં કેટલા છે, યુટ્યુબમાં કેટલા ફોલોઅર્સ છે, રોજના કેટલા રીલ્સ તમે બનાવો છો, આ તમામ ગણિત છે ને તે માંડવામાં આવ્યું છે. એટલે ભાજપે જે તમામ ગણિતના આશા જે જોયું અને ત્યારબાદ આ નવા ચહેરા ઉતાર્યા છે, એટલે કહી શકાય કે ભાજપ માટે થોડું ગણિત એવું લઈ શકાય છે કે વિકાસના નામે લોકો પાસે જઈ રહ્યા છે, પરંતુ લોકોની વચ્ચે આ ચહેરાઓ છે કે નહીં એ જોવાનું છે. બીજી બાજુ દર વર્ષે જે કમળ લઈને જઈ રહ્યા છે તો આ કેટલી અસર આ વખતે જોવા મળશે, કારણ કે પાછળના 2.5 વર્ષ છે ને જે વિવાદિત રહ્યા છે ને ઠારવા માટે થઈને આ નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે. બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી રહીમ કે પાછળના 2.5 વર્ષની, અને એમાં જો સૌથી મોટો આપણે મુદ્દો લઈ લઈએ તો એ છે ટીઆરપી ગેમ ઝોનનો, કે જેણે આખા ગુજરાતની અંદર ચર્ચાનો વિષય બન્યો. તો શું એવું લાગે છે કે આ વખતે એ મુદ્દો ક્યાંક અહીંયા ચૂંટણીમાં ક્યાંક નડી શકે, જનતા એમને સવાલ પૂછી શકે, અથવા તો એમાં ડેમેજ કંટ્રોલ થયું છે? ચોક્કસપણે જનતા કદાચ આ સવાલ ભૂલી ગયું હશે, પરંતુ કોંગ્રેસ જ્યારથી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયું છે ત્યારથી આ મુદ્દો પકડીને બેઠું છે. એટલે લોકોના મગજમાંથી કદાચ નીકળી ગયો હશે ને તો ફરીથી આ મુદ્દો લાવવાના પ્રયાસ થવાના છે. તેની વચ્ચેથી ભાજપે પણ પ્રયાસ પસાર થવાનું છે, અને કોંગ્રેસ જે રીતના પહેલેથી જ્યારે પણ કાંઈ પણ મુદ્દાઓ હોય છે ત્યારે આ મુદ્દો વારંવાર લાવવામાં આવે છે, એટલે લોકોના મગજમાં લાવવામાં આવી રહ્યો છે. બીજો મુદ્દો છે જે ભ્રષ્ટાચારને લઈને પણ કોંગ્રેસ વારંવાર આક્ષેપો કરતું હોય છે, આની અસર પણ ક્યાંક જોવા મળતી હોય છે. એટલે કોંગ્રેસ જે મુદ્દાઓ લઈને લોકોના મગજમાં જે ગાલી નાખી રહી છે, તો સાથે ભાજપે પણ જે નવા ચહેરા મેદાનમાં ઉતાર્યા છે તેમના પ્લસ પોઈન્ટ લઈ અને સાથે ભાજપની વિકાસની વાતો લઈને પણ મેદાનમાં ઉતારવાનું છે. પરંતુ લોકોનો મિજાજ શું છે એ તો જ્યારે ઈવીએમમાં બટન દબાવશે ને જ્યારે ગણતરી થશે ને ત્યારે જ સાચી ખબર પડવાની. એટલે મૂળ મુદ્દો એ જ છે કે જે નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે, તો એ નવા ચહેરાઓ જશે તો એ કયા મુદ્દાઓ પર લોકો પાસે વોટની માગણી કરશે એ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એમના માટે પણ આ પ્રથમ ચૂંટણી હશે, અને મોટાભાગના જે લોકો છે એ નવા એમને જે રિપીટ કરવામાં આવ્યા છે. બીજું બાજુ જે રહીમે કહ્યું એ રીતે કે પાછળના જે 2.5 વર્ષ હતા એ કોઈને કોઈ રીતે વિવાદિત રહ્યા છે, તો હવે એની ઉપર એનું ડેમેજ કેવી રીતે કંટ્રોલ કરી શકાય છે એ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને ત્રીજી વાત એ છે કે ચલો જે લોકોના નામ લિસ્ટમાં આવી ગયા છે તો આગળના સમયમાં કદાચ કોણ જીતશે કોણ હારશે તો આપણને ખબર નથી, પણ જીતી ગયા પછી પણ એ ચેલેન્જીસ રહેશે કે પ્રજાનો વિશ્વાસ છે, રાજકોટના જે લોકોનો વિશ્વાસ છે એને એ લોકો કેવી રીતે બરકરાર રાખે છે. જી બિલકુલ, આભાર જેડી, તમામ જાણકારી આપવા બદલ. આભાર રહીમ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો આ આખું વિશ્લેષણ હતું રાજકોટનું કે જ્યાં કયા સમીકરણ સાથે ભાજપ મેદાનમાં ઉતરી છે, સાથે કોંગ્રેસે પણ પોતાની યાદી જાહેર કરી છે, કેટલાક લોકોને ફોન પણ કર્યા છે. જોઈશું કે હવે 26 તારીખે કેવો જંગ ખેલવામાં આવે છે રાજકોટ મહાનગરપાલિકાને લઈને.